Hello guys, welcome back to your channel, The Rise Science Academy. મિત્રો આજે આપણે જે વાત કરવાના છે એ બીજના પ્રકાર વિશેની વાત કરવાના છે અને તેમાં કેવા કલરની ટેગ વપરાતી હોય છે તેના વિશે મિત્રો વાત કરીશું. તો મિત્રો બીજના પ્રકાર, તો બીજના અલગ અલગ પ્રકાર આવતા હોય છે. જેવો તેનો પ્રકાર હોય છે એવો એનો ટેગનો કલર ઉપર હોય છે મિત્રો. ઘણી વખત ટેગની કલર ઉપરથી પણ આપણે જાણી શકતા હોઈએ છીએ કે આ બીજનો પ્રકાર આ હશે એ આપણને ખ્યાલ આવતો હોય છે. તો આવો આપણે જોઈએ બીજના કેટલા પ્રકાર હોય છે અને તેના ટેગના કલર કેવા કેવા હોય છે મિત્રો. તો સૌપ્રથમ વાત કરીએ તો બીજમાં સૌથી પહેલું તો જે ન્યુક્લિયસ બીજ હોય છે મિત્રો. ન્યુક્લિયસ બીજ કોને કહેવામાં આવતું હોય છે કે જે પ્રથમ કક્ષાનું બીજ, જે અહીંયા તમને બતાવવામાં આવ્યું છે ન્યુક્લિયસ બીજ, એટલે પ્રથમ કક્ષાનું બીજ કહેતા હોય છે મિત્રો. અને સામાન્ય રીતે આ ન્યુક્લિયસ જે બીજ હોય છે એમાં કોઈ પણ પ્રકારની ટેગ હોતી નથી મિત્રો. એમાં કોઈ પણ પ્રકારની ટેગ હોતી નથી મિત્રો. ત્યાર પછી જે બ્રીડર બીજ આવતું હોય છે મિત્રો. તો આ બ્રીડર બીજ જે છે એ શેમાંથી તૈયાર થતું હોય છે મિત્રો? એ આ ન્યુક્લિયસ બીજમાંથી બ્રીડર બિયારણ ઉત્પન્ન થતું હોય છે મિત્રો. તો બ્રીડર બીજ અને ન્યુક્લિયસ બીજની જાળવણી અને એની દેખરેખ કોણ કરતા હોય છે તો મિત્રો? તો જે તે પાકના સંશોધન વૈજ્ઞાનિક હોય છે કૃષિ યુનિવર્સિટીના, તે એની દેખરેખ કરતા હોય છે મિત્રો. કે સમજો કે ડાંગરની વાત કરીએ તો ડાંગરના જે સંશોધન વૈજ્ઞાનિક હોય તે એ ન્યુક્લિયસ બીજ અને બ્રીડર બીજની દેખરેખ રાખતા હોય છે મિત્રો. એમના સિવાય કોઈ બીજા અન્ય પ્રાઇવેટ પાર્ટીવાળા પણ એ ન્યુક્લિયસ બીજ કે બ્રીડર બીજ ઉત્પન્ન કરી શકે નહીં મિત્રો. તો બહુ અગત્યની વસ્તુ છે કે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકશે કે ન્યુક્લિયસ બીજ અથવા તો બ્રીડર બીજ એ કોણ પ્રોડ્યુસ કરી શકે અથવા કોણ ઉત્પન્ન કરી શકે? તો એનો જવાબ થશે મિત્રો જે તે પાકના સંશોધન વૈજ્ઞાનિક ઉત્પન્ન કરી શકે મિત્રો. તો હવે બ્રીડર બીજની જે ટેગની વાત કરીએ એનો કલર કેવો હોય છે? તો બ્રીડર બીજનો જે ટેગ આવતી હોય છે મિત્રો એનો પીળો કલર રહેતો હોય છે સામાન્ય રીતે. એટલે પીળા કલરની ટેગ આવે એની આપણે બ્રીડર બીજની ટેગથી ઓળખતા હોઈએ છીએ. ત્યાર પછી હવે આપણે વાત કરીએ છીએ ફાઉન્ડેશન બીજ મિત્રો. કે જે ફાઉન્ડેશન બીજ છે એ સામાન્ય રીતે બ્રીડર બીજમાંથી જે તૈયાર થતું હોય તેને ફાઉન્ડેશન બીજ કહેતા હોઈએ છીએ મિત્રો. અને એ ફાઉન્ડેશન બીજનો ટેગનો કલર કેવો આવતો હોય છે મિત્રો? સફેદ કલરની ટેગ આવતી હોય છે મિત્રો. અને ફાઉન્ડેશન બીજ જે છે એ કોઈ પણ પ્રાઇવેટ સંસ્થા અથવા તો આપણું ગુજરાત રાજ્ય બીજ નિગમ છે તે પણ તૈયાર કરી શકતું હોય છે, અથવા કોઈ સહકારી મંડળીઓ પણ ફાઉન્ડેશન બીજ તૈયાર કરી શકતી હોય છે મિત્રો. ત્યારબાદ જે વાત આવે છે કે ફાઉન્ડેશન બીજ છે એમાંથી જે તૈયાર થાય એને આપણે શું કહેતા હોઈએ છીએ? સર્ટિફાઈડ બિયારણ કહેતા હોઈએ છીએ મિત્રો. એને પ્રમાણિત બિયારણ પણ કહેતા હોઈએ છીએ. તો તેનો જે કલર છે એ આવો ભૂખરા કલરની ટેગ એમાં આવતી હોય છે મિત્રો. અને સર્ટિફાઈડ બીજ એટલે કે જે બીજ પ્રમાણિત ના થયું હોય અને જથ્થો વધ્યો હોય એનું પેકિંગ કરીને વેચવામાં આવે એને TF એટલે કે ટ્રુથફુલ બિયારણ કહેતા હોય છે. તો મિત્રો આ થયા બીજ ઉત્પાદનના તબક્કા અથવા બીજના કયા કયા પ્રકાર હોય છે. તો સૌથી પહેલા ટૂંકમાં આપણે વર્ણન કરી લઈએ કે બીજનો સૌથી પહેલો તબક્કો આવશે ન્યુક્લિયસ બીજ. એને ન્યુક્લિયસ બીજમાંથી જે બીજ તૈયાર થાય તેને બ્રીડર બીજ કહેવામાં આવે છે અથવા તો માતૃબીજ કહેવામાં આવે છે. અને મિત્રો ન્યુક્લિયસ બીજ અને બ્રીડર બીજ એ જે તે પાકના સંશોધન વૈજ્ઞાનિકની દેખરેખ હેઠળ તૈયાર થતું હોય છે, બરાબર. અને બ્રીડર બીજનો ટેગનો કલર છે એ પીળા કલરની હોય છે. અને બ્રીડર બીજમાંથી જે બીજ તૈયાર થાય એને ફાઉન્ડેશન બીજ કહેવામાં આવશે અથવા ગુજરાતીમાં એને પાયાનું બીજ પણ કહેવાતા હોય છે. તેનો ટેગનો કલર છે એ સફેદ કલરની હોય છે. ફાઉન્ડેશનમાંથી જે બીજ તૈયાર થાય એને સર્ટિફાઈડ બીજ કહેવામાં આવતું હોય છે. અને એનો ટેગનો કલર ભૂખરા કલરનું હોય છે મિત્રો. સર્ટિફાઈડમાંથી જે તૈયાર થાય એને TF અથવા ટ્રુથફુલ બિયારણ કહેતા હોઈએ છીએ. તો મિત્રો આ તમે ટૂંકમાં
જે બીજ ઉત્પાદનના તબક્કાઓ અથવા તો એના બીજના કયા કયા પ્રકાર આવું એક પરીક્ષામાં પૂછી શકે. તો એનું આપણે એક આ વિડીયોના માધ્યમ મારફતે તમને માહિતી આપે છે મિત્રો. તો હું આશા રાખું છું કે આજનો જે વિડીયો છે એ આપને પસંદ પડ્યો હશે કે બીજ ઉત્પાદનની માહિતી તમને જરા રિવિઝન પણ થઈ ગયું હશે. તમે અગાઉ ભણી પણ ગયા હશો પણ આ એક શોર્ટ વિડીયો મારફતે તમારું રિવિઝન થઈ ગયું હશે મિત્રો. તો